દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ પથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવડપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તારમાં તેમજ બેટ દ્વારકા ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓક્ટોબર 2022માં હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરના દબાણો હટાવાયા હતા, જે બાબત સમગ્ર રાજ્યમાં નોંધનીય બની રહી હતી. આ પછી બીજા રાઉન્ડમાં યાત્રાધામ, હર્ષદ, ભોગત વગેરે સ્થળોએ પણ માર્ચ 2023માં સમયગાળામાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાંક અને કોમર્શિયલ દબાણોનો કડુસલો બોલાવી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડ્યાની સીધી દેખરેખ તેમજ માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકારદાયક બની હતી. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કરી નહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરી હતી. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્રી, PGVCL તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો હતો. ત્યારે દ્વારકા, બેટ દ્વારકા વિસ્તારમાં આજથી શરૂ થયેલા ડિમોલિશનના વધુ એક રાઉન્ડે દબાણ કરતા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.